રામ રામ ડાયરા ને મિત્રો, આજે આપણે વાત કરવાના છે નમાલી અને માય કાંગલી બનેલી સરકારની। મિત્રો, હાલમાં ફોરેસ્ટ વિભાગની ભરતી કરવામાં આવી છે, જેમાં ભરતી કરનાર મંડળ દ્વારા ઉમેદવારોના માર્ક જાહેર ન કરવામાં આવ્યા અને ડાયરેક્ટ નામ જાહેર કર્યા કે ભાઈ આટલા ઉમેદવારો આગળના સ્ટેપ માટે તૈયાર રહેજો। મારું હારું બહુ કહેવાય આટલી ફાસ્ટ પ્રક્રિયા। વળી પાછું એવું પણ બહાર આવ્યું કે આમાં તો જે પરીક્ષા આપવા નહોતા આવ્યા ને એમના પણ નામ છે, એટલે યુવાનોને લાગ્યું કે આમાં કાંઈક ગડબડ થઈ ગઈ છે। તેથી યુવાનો દ્વારા ભરતી બોર્ડને પૂછવામાં આવ્યું, પણ ભરતી બોર્ડ દ્વારા હાથ ઊંચા કરી લેવામાં આવ્યા। એટલે યુવાનો ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવા ગાંધીનગરની પાવનધરામ પહોંચી ગયા। પણ આ તો ભાજપની સરકાર, એટલે આંદોલન કરવા પહોંચેલા યુવાનોને પોલીસનો દંડો બતાવીને ડબ્બામાં પૂરી લેવામાં આવ્યા। એવામાં લાચાર યુવાનોની વારે મરદના ફાડિયા જેવા યુવા નેતાઓ પહોંચી ગયા, પણ એમને પણ ડબ્બામાં પૂરી લેવામાં આવ્યા। વાહ ગુજરાત સરકાર વાહ, તમારી મહાનતા અને ધન્યતાને સલામ છે હો। બાકી હવે આ બધામાં ન્યાય માટે લડતા યુવાનોનો શું વાંક? વાંક એટલો જ કે સરકાર સામે કેમ બોલ્યા। હવે આજની આ સરકાર કરતાં તો અંગ્રેજો સારા હતા, કંઈ પણ કાર્યવાહી કરે તો તેનું કારણ જરૂર જણાવતા। ભરતીમાં ભરતી કરનાર બોર્ડ અને સરકારની જવાબદારી બનતી હોય છે કે ભરતીમાં પારદર્શકતા જળવાઈ રહે। પણ મિત્રો, અત્યારે ચાલે છે કળયુગ, એટલે પારદર્શકતા ગોતવી ક્યાં? લાખો ઉમેદવારો એક ભરતી માટે વર્ષોથી મહેનત કરતા હોય છે અને દિવસ રાત એક કરીને સફળ થવાના સપનાઓ સાથે ફોર્મ ભરતા હોય છે। પણ જ્યારે સરકાર દ્વારા દર વખતે ભરતીમાં નવીન બિલાડું કાઢી અને યુવાનોની આશાઓ પર પાણી ફેરવી દેવામાં આવતું હોય છે। વર્ષોથી ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી એક પણ ભરતી છબરડા વગરની વાંજળી નથી ગઈ, ત્યારે દર વખતે આવો સમય આવે છે અને આવા સમયે ભાજપના એક પણ ઘરડા કે જવાન નેતા યુવાનો માટે બોલતા નથી દેખાયા। ત્યારે યુવાનોની આ વેદના અને વ્યથાને વાચા આપવા યુવાનોના નેતા યુવરાજસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ સાથે કોંગ્રેસના અમુક નેતાઓ અને NSUI પણ મેદાને આવ્યું છે અને સરકાર પાસે યુવાનો માટે ન્યાય માગે છે। પણ એમને ક્યાં ખબર છે કે સરકાર તો અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું છે, એટલે તો દર વખતે થતી ભરતીમાં ગોટાળા થાય છે અને એમાં યુવાનોને ન્યાયની વાત કરે તો ઉલટા ચોર કોટવાર કો દાટે એવી સ્થિતિ સર્જાય છે। એટલે તો ન્યાય માટે લડતા યુવાનો અને યુવાનોના સમર્થનમાં જે કોઈ પણ સરકારની સામે આવે છે એને પોલીસના દંડાની મદદથી ડબ્બામાં પૂરી લેવામાં આવે છે અને એવા દ્રશ્યો હાલ ગાંધીનગરમાં દેખાઈ રહ્યા છે। ત્યારે હવે ગુજરાત સરકારને આવનારા દિવસોમાં ગિનીસ બુક અને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કદાચ સ્થાન મળશે તેવું લાગી રહ્યું છે। લાખો યુવાનો બેરોજગાર છે અને એમાં આ ગાંડી અને ઘેલી સરકાર યુવાનોને રોજગાર આપવાની વાતો કરે છે અને ભરતીમાં પાછા ગોટાળા કરે છે। વળી ન્યાય માગે તો જેલ ભેગા કરે છે। વળી જે દોષિત હોય તેને ખોળામાં બેસીને ખવડાવે છે। ત્યારે આમાં ન્યાય માટે લડતા યુવાનોનો શું વાંક? એવામાં આ બધું સરકારની દુર્બળતા હોય તેવું પ્રદર્શન થઈ રહ્યું છે। એ તો સારું છે કે આપણા દેશમાં ગાંધીજી જેવા નેતા થઈ ગયા, જેથી એમના વિચારોને અનુસરીને આ યુવાનો ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરે છે। બાકી બીજા દેશમાં જઈને જોવ તો ખબર પડે। પરંતુ આ યુવા છે, આવું ને આવું ચાલતું રહ્યું તો આવનારા દિવસોમાં ફરી વખત જૂના જમાનાના બારવટિયા પાછા મેદાને આવશે તેવું દેખાય છે। ગામડામાં છોકરો જવાન થાય એટલે વૃદ્ધ બની ગયેલા ભાભલા છોકરાને વ્યવહાર સોંપી દેતા હોય છે,
ત્યારે આપણી આ સરકાર તો ભાભલાની જ છે. એ કહેવત છે કે ઘરડા ગાડા પાછા વાળે, પણ અત્યારની સરકારમાં બેઠેલા ઘરડા ગાડા રૂપી યુવા ધનને ખાડામાં નાખી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે યુવાનોને સરકાર ચલાવવાની કમાન આપવી જોઈએ, કેમ કે આજનો યુવાન એ માટે સક્ષમ અને બાહોશ છે. પણ આ વાત કાજુ બદામ ખાઈને બેઠેલી સરકારને ક્યાં સમજાય છે, એટલે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરતી જોવા મળે છે. ત્યારે હવે આ આંદોલન કરતા યુવાનોને ક્યારે ન્યાય મળશે અને ભૂલ કરનારને ક્યારે સજા તે કહેવું મુશ્કેલ છે. ત્યારે આવો સાંભળીએ યુવાનોની વચ્ચે પહોંચેલા આપના નેતા પ્રવીણભાઈ રામને, કે જેઓ હાલ ગાંધીનગરમાં ન્યાય માટે લડત કરતા યુવાનોની વચ્ચે પહોંચ્યા છે. આવો સાંભળીએ તે શું કહે છે. તાજેતરમાં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનું પરિણામ આવ્યું છે. આ પરિણામમાં કૌભાંડો થયા હોય અને કંઈક ગોટાળા થયા હોય એવી ગંધ આવી રહી છે, કારણ કે ઘણી બધી ઘટનાઓ આ પરિણામમાં શંકા ઉપજાવી રહી છે. પ્રથમ ઘટના તો એ છે કે પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ શા માટે જાહેર કરવામાં ન આવ્યા. એક પણ વિદ્યાર્થીના માર્ક્સ જાહેર ન કરી અને માત્ર સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓનું લિસ્ટ જાહેર કરી અને ક્યાંક વિદ્યાર્થીઓના મનમાં શંકા ઉપજાવવાનું કામ આ સરકાર કરી રહી છે. એટલે મારી સરકારને સીધો સવાલ છે કે જેટલા પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે એમના માર્ક્સ જાહેર ન કરવા પાછળનું તમારું કારણ શું છે, એનો જવાબ સરકારે આપવો જોઈએ. બીજું, જ્યારે વિરોધ થયો ત્યારે સરકાર તરફથી પ્રતિનિધિ દ્વારા એવું કહેવામાં આવ્યું કે 6 તારીખે અમે માર્ક્સ જાહેર કરીશું. અરે વડીલ મુરબ્બીઓ, માર્ક્સ તો તમારી પાસે ઓલરેડી છે, માત્ર અને પીડીએફ કોપીમાં જ હશે, માત્ર અપલોડ જ કરવાના છે. અપલોડ કરવામાં 6 દિવસનો સમય શું કામ લાગી રહ્યો છે, એનો જવાબ પણ સરકારે આપવો પડશે. બીજી ઘટના એક એવી શંકા ઉપજાવી રહી છે કે પાછળ જે કોઈ પણ પરીક્ષાઓ લેવાઈ હતી ફોરેસ્ટમાં, એમાં ફિઝિકલ ટેસ્ટ માટે એપ્રુવ માટે મૂળ જે જગ્યા છે એનાથી 45 ગણા 40 થી 45 ગણા વિદ્યાર્થીઓને એપ્રુવડ કરવામાં આવ્યા હતા. તો આ પરીક્ષાની અંદર માત્ર 8 ગણા વિદ્યાર્થીઓને શા માટે એપ્રુવ કરવામાં આવ્યા, એનો જવાબ પણ સરકારે આપવો પડશે. અને ત્રીજી સૌથી મહત્વની ઘટના કે જે હકીકતમાં તપાસનો વિષય બને એમ છે, એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયામાં આક્ષેપ કર્યો છે કે મારી આજુબાજુ બંને સીટ ખાલી હતી પરીક્ષામાં અને છતાં પણ મારી બાજુની સીટ વાળા વિદ્યાર્થી ફાઇનલ લિસ્ટમાં સિલેક્ટ થયા છે. જી હા, 198 નામના વિદ્યાર્થીએ સોશિયલ મીડિયાની અંદર આક્ષેપ કર્યો છે કે મારી બંને આજુબાજુની સીટો ખાલી હતી, એમને કોઈ પરીક્ષા નહોતી આપી, ખાલી હતી મતલબ કે પરીક્ષા નથી આપી, છતાં પણ ફાઇનલ લિસ્ટ જે આવ્યું એમની અંદર 198 નામના વિદ્યાર્થી સિલેક્ટ થયા છે, ફાઇનલ લિસ્ટમાં સામે આવ્યું છે. તો આ ઘટના પણ તપાસનો વિષય છે. એ સેન્ટરના સીસીટીવી ફૂટેજ તપાસવા જોઈએ અને જો નહીં તપાસે તો અમે માંગણી કરીશું, સીસીટીવી ફૂટેજ લેશું અને આ સમગ્ર ઘટનાની તપાસ કરાવીને રહીશું. પરંતુ આ તમામ ઘટનાઓ જે બની રહી છે એ શંકા 110% ઉપજાવી રહી છે. ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે, અવાજ ઉઠાવી રહ્યા છે. વિદ્યાર્થીઓની માંગણી છે કે સીબીઆરટી પદ્ધતિ છે દૂર થવી જોઈએ. 8 ગણા જે વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવામાં આવ્યા છે એની જગ્યાએ 40 થી 45% વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવા જોઈએ. અને આ માર્ક્સ જે છે એ 6 તારીખ એવડો ગાળો પછી જાહેર કરવાની જે વાત છે એવું ન થવું જોઈએ. તાત્કાલિક ધોરણે માર્ક્સ છે જાહેર થવા જોઈએ. આવી માંગણીઓને લઈને વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. ત્યારે એ આંદોલનને સંપૂર્ણપણે વ્યક્તિગત રીતે મારું સંપૂર્ણ સમર્થન છે, પાર્ટીના લેવલથી પણ મારું સંપૂર્ણ સમર્થન છે. ભાઈ શ્રી યુવરાજસિંહભાઈ જાડેજા પણ આ આંદોલનને સમર્થન કરી રહ્યા છે, આંદોલનને સપોર્ટ કરી રહ્યા છે. ત્યારે ચોક્કસથી ગુજરાતના વિદ્યાર્થીઓની સાથે અમે બધા તમારી સાથે પડખે ઊભા છે અને જ્યાં જરૂર પડશે એ પછી રસ્તા ઉપરની લડાઈમાં પણ જો કદાચ જરૂર પડે તો પણ અમે તમારી સાથે ગુજરાતના યુવાનોની સાથે સંપૂર્ણપણે છીએ. અને બીજી વાત, સરકારને ચેતવણી પણ આપવા માંગીએ છીએ કે જે વિદ્યાર્થીઓની માંગણી છે એ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરો. જો પૂર્ણ નહીં કરો તો રસ્તાઓ ઉપરની લડાઈ લડવા માટે મજબૂરીવશ પણ અમારે આવવું પડશે અને વિદ્યાર્થીઓના હિત માટે કદાચ તમારી સામે બાયો પણ ચડાવવી પડે તો પણ એ બાયો ચડાવી અને તમારી સામે લડવા માટે અમે તૈયાર છીએ.
ગાંધીનગર ખાતે ચાલતા ફોરેસ્ટના આંદોલનને તોડવા માટે આ ભાજપની સરકારે પોતાના લેવલથી તમામ પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ એમના તમામ પ્રયાસો બાદ પણ આજે પણ ગાંધીનગર ખાતે ફોરેસ્ટના વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહ્યું. ગાંધીનગર ખાતે અલગ અલગ જગ્યાઓ ઉપર ગચારનું ગાર્ડન હોય, સચિવાલયનો ગેટ નંબર 6 હોય કે પથિકાશ્રમ હોય, આ તમામ જગ્યાએ વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શનો કર્યા અને પથિકાશ્રમ ખાતે તો વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ઉતર્યા. ગઈકાલે રાત્રે સરકારે જે ગંદી રાજનીતિ રમી અને આંદોલનને તોડવાનો પ્રયત્ન કર્યો, ત્યારે પણ મેં સરકારને ચેતવણી આપી હતી કે તમે ગંદી રાજનીતિ રમીને કદાચ આંદોલનને કચડી શકો, આંદોલનને તોડી શકો, પણ તમે વિદ્યાર્થીઓના આક્રોશને તોડી નહીં શકો. અને એ આક્રોશ આજ રોજ દેખાયો છે. એટલા માટે હું સરકારને હજુ પણ ચેતવણી આપવા માંગુ છું, હજુ પણ અપીલ કરવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓની જે માંગણી છે એમનું નિરાકરણ લાવો, બાકી વિદ્યાર્થીઓનો આક્રોશ દિવસે ને દિવસે વધતો જશે. અને આશા રાખીએ છીએ કે સરકાર તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓની માંગણીઓ મુદ્દે ત્વરિત નિરાકરણ લાવે. બાકી આગામી દિવસોમાં આંદોલન ચોક્કસથી જે અત્યારે દેખાઈ રહ્યું છે પરિસ્થિતિમાં ઉગ્ર બનવાના ઇન્કાર છે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.